સંસારના, અને એટલા સંસારમાં સરસો રહે, એક જ શબ્દ છે કે રહેવાનું તો સંસારમાં જ છે. સંસાર છોડીને આ સંસારમાંથી નીકળી શકાતું જ નથી. ભલે ભગવા પહેરીને જે મહાપુરુષો ગયા છે, પણ દેવી ભાગવતનો મને શબ્દ યાદ આવે છે. સુખદેવ અને જનક મહારાજનો સંવાદ થયો એ વખતે જનક મહારાજને જે સુખદેવજીએ જે શબ્દો કીધા છે કે તું યોગી થવાની ઈચ્છા કરે છે, ને યોગી એટલે ઘર છોડીને તું જંગલમાં, પણ ન્યાય તારે ઝૂંપડીની તો જરૂર પડશે, ટાઢ પડશે એટલે ન્યાય તારે કંબલની જરૂર તો પડશે, પાણી પીવા માટે તારે કમંડલની જરૂર તો પડશે, ચીપિયાની તો જરૂર ન્યાય પડશે, ન્યાય તારે કંઈક ભોજન કરવા માટે ભલે તું ફલાહાર કરતો હોય તો ફળ લેવા તો તારે ઝાડવે ઝાડવે ચડવું પડશે, પેટને તો ભાડું આપવું જ પડશે, રહેવા માટે તારે છત તો બનાવવી જ પડશે, અને ઘર છોડી અને ન્યા જા પછી તારે ન્યા હરણા હારે કે કૂતરા હારે તારે પ્રેમ તો કરવો જ પડશે. કારણ કે આ જીવનો અસલ સ્વભાવ પ્રેમ કરવો છે. આ સાચો સ્વભાવ મારો ને તમારો પ્રેમનો છે. આ ક્રોધ તો આપણે કોક પાસેથી શીખીએ છીએ, એ ભાડે લીધેલી વસ્તુ છે. જે જે આ સંસારમાં ક્રોધીઓ હોય છે ને એને બાળપણમાં કોઈ ક્રોધી દેખાણો હોય એની પાસેથી શીખે. આપણા ઘરમાં જેવા સંસ્કાર એવું બાળક થાય, આપણે કહીએ છીએ ને. ઈ બહારથી આવેલા સંસ્કારો છે. જીવાત્માનો મૂળભૂત સંસ્કાર પ્રેમ છે, અને એટલા માટે કૃષ્ણ પણ પૂર્ણ પ્રેમા અવતાર છે, પરિપૂર્ણ પ્રેમા અવતાર છે. એટલા માટે એને પુષ્ટિ પુરુષોત્તમ પણ કહ્યા છે. એ જ કૃષ્ણ પરમાત્માનો અંશ. મમે વાંસો જીવલોકે જીવભૂત સનાતન. આ સંસારમાં જેટલા પણ શરીરધારી દેહો છે એની અંદર આત્માના રૂપે હું જ બેઠો છું. આ ભગવાન કૃષ્ણનું બયાન ગીતામાં છે. કહેવાનો મારો અર્થ કે આ સંસારમાં સરસો, રહેવાનું તો સંસારમાં, સંસારની જવાબદારીઓને તમે ઇગ્નોર નહીં કરી શકો. પછી નાથ મોરડો કોઈ કાઢ નાખે કોણ કહેવા જાય? પછી એને રેઢિયાર કે શું કહેવાય? આપણે રેઢિયાર ને પછી કઈક ન કહેવાય. બાકી સંસારમાંથી જો તમારે તરવું હોય તો સંસારની બધી જવાબદારીઓને વહન કરતા કરતા પછી જેટલો સમય મળે એટલો સમય તમે ભગવાનને ભજો તો એ ભક્તિ ભગવાનને બહુ વાલી છે. સૌથી વાલી ભક્તિ હોય તો સંસારની જવાબદારીઓને નિભાવતા નિભાવતા તમે 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ જેટલો પણ સમય મળે. અરે અમારી મહારાષ્ટ્રની જાના ઘરકામ કરતા કરતા આખો દી સાણા વીણે, એ સાણ ભેગું કરે અને સાણા થાપતી વખતે પણ વિઠ્ઠલ 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 કરતી હતી. અને ઇતિહાસ છે એના છાણામાંથી હામો અવાજ આવતો હતો, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા. સૌ ગાઓ. જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા. મજા વિઠ્ઠલ પાંડુરંગા હો, મજા વિઠ્ઠલ હો, મજા વિઠ્ઠલ પાંડુરંગા હો, મજા વિઠ્ઠલ પાંડુરંગા. જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા. જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા. જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલા. માજા વિઠ્ઠલ પાંડુરંગા હો, માજા વિઠ્ઠલ પાંડુરંગા હો, વિઠ્ઠલ પાંડુરંગા હો, માજા જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા. જાના થાણા
છાણા થાપતી વખતે પણ વિઠ્ઠલ વિઠ્ઠલ પોકારતી. એ મહિલાએ કેટલો વિઠ્ઠલને પોકાર્યો હશે. એક દિવસ ઘટના ઘટી છે જાનાના જીવનમાં. જાનાના છાણા કોઈક ચોરી ગયું અને જાના બહુ રોઈ. એના ધણીએ હાજે એને બહુ સમજાવી કે છાણા જેવી નાચી જ માટે કઈ આટલું બધું રોવાય થયું. કાલ આપણે બીજા બોલે નહીં, મને મારા છાણા જોઈએ. એ વખતે એના પતિએ કીધું પણ તારા છાણાની ઓળખાણ હું? મને કેવી રીતે ખબર પડે કે તારું છાણું એની માથે કઈ કંપનીનો સિક્કો તો ન હોય? મારે કેવી રીતે જાણું? એ વખતે રોતા રોતા જાનાએ કીધું હતું કે તમે કાન પાસે છાણું લઈ આવજો, કે એમાં શબ્દ આવતો હશે વિઠ્ઠલ વિઠ્ઠલ, સંભળાય તો સમજી લેજો મારું છાણું. ટોપલો લઈ અને ધણી નીકળ્યો તો. મહારાષ્ટ્રમાં બનેલી ઘટના. આખા ગામના મોઢવા ફરી વળ્યો. ગોતતા ગોતતા મોઢવા પાસે જાય, છાણું અવાજ ન આવે, ફેંકી દે ફેંકી દે ફેંકી દે, અવાજ ના આવે, ફેંકી દે. બીજે મોઢવે બીજે મોઢવે બીજે મોઢવે ફરતો ફરતો પાડોશમાં આવ્યો. છાણા કોણ ચોરે? એ કે બારગામ નો હોય. પાડોશના મોઢવામાંથી છાણું ઉપાડ્યું, વિઠ્ઠલ ટોપલામાં ઉપાડ્યું, વિઠ્ઠલ ટોપલામાં ઉપાડ્યું, વિઠ્ઠલ ટોપલામાં. અવાજ આવતો બંધ થયો, ફેંકી દીધું. આખો ટોપલો ભરી અને ઘરે આવ્યા ત્યારે જાનાને શાંતિ વળી હતી. જાનાએ કેટલી ઉપાસના કરી હશે, કેટલી ભક્તિ કરી હશે કે એના છાણા પણ વિઠ્ઠલ વિઠ્ઠલ બોલતા હતા. જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, माझा વિઠ્ઠલ પાંડુરંગા હો, माझा વિઠ્ઠલ પાંડુરંગા હો, माझा વિઠ્ઠલ પાંડુરંગા હો, સત્સંગ કરવાથી માનવનું કલ્યાણ થાય. ભગવાનની કથા સાંભળવાથી માનવનું કલ્યાણ થાય.